બધાને ભીખુભાઈ ખુમાણના રામ રામ. આપણે આજ પહેલાં જે કાઠી દરબારોના ફૂલેકું નીકળતું એ ફૂલેકાનું વર્ણન કરવું છે કે પહેલાં કેવું ફૂલેકું કેવી રીતે કાઢતા. આજે પણ ફૂલેકા તો કાઢે છે, પણ એની માઇલ જે ઘોડાની અધોગતિ થાય છે ને એ તો મેં અગાઉ વાત કરી દીધી છે. પહેલાં કેવું ફૂલેકું કાઢતા કે વરરાજા તૈયાર થઈ ગયા હોય વરવાઘા પહેરીને, અને વરરાજા માટે બે ઘોડી આવે, અને પહેલાં જ નક્કી કરતા કે ભાઈ આપણે કેટલા ઘોડાને કઈ જગ્યાએ બોલાવવા. નકા આ વરરાજા અને અણવર પૂરતા બે જ ઘોડા હોય, બીજા ઘોડાને જેને ખેલવવો હોય એ ખેલવવાની છૂટ હતી, પણ એ પાછળ હોય, આખા ડાયરાની પાછળ, આગળ નહીં. અને આગળ વરરાજાની અને અણવરની બે ઘોડીઓ રહેચ્યું, અને બાકી જે કાંઈ નક્કી થતું કે ભાઈ ફલાણા ભાઈની ઘોડી ધમાલ લે છે, એટલે ધમાલ નામનો ડિસ્કો કરતી ઘોડી નાચ કરતી, તો એ ઘોડીને અમુક શોખની માઇલ પર બોલાવવી, અમુક લંજરી કહેવાતી તો એને કે અમુક શોખમાં બોલાવશું. પછી ભૂંભલા તોડ નામનો ડિસ્કો કરતી ઘોડી, તો એને અમુક શોખમાં બોલાવશું. જેને એને બોલાવે એને પહેલાં લાવતા. બધા એ કરે હો નહીં, અને આખું ગામ વાટ જોઈને બેઠું હોય કે આપણે ફૂલેકું નીકળશે જોવા માટે બધા તૈયાર થઈ ગયા હોય. આ બધું ફૂલેકાની તૈયારી થાય, બે ઘોડીઓ આવી ગયું હોય અને શણગારી લ્યું હોય, કારણ કે મોતીકામ ભરતકામ એ બધા હોય, અને એને એવી રીતનું શણગારી લ્યું ઘોડીઓ હોય. એ બે ઘોડીઓ આવે, આ બધું ડાયરાની માઇલમાં કહેવાય જાય કે ભાઈ ફૂલેકું કાઢવું છે. નિશાન આવ્યું હોય એટલે મહંતને કહેવામાં આવે કે ભાઈ તમારા નિશાનના નગારા તૈયાર કરી નાખો, કારણ કે ઊંટ ઉપર નગારા રહેતા અને નિશાનના નગારા વાગે ઊંટ ઉપર હોય. અને જ્યાં જ્યાં ભરતું જાય ફૂલેકું એમ મહંત માથે બેઠા હોય અને એ સળી પુકારતા હોય, સુરત દાદાને સળી પુકારતા હોય. આ બધું નગારા વાગે, પછી સળી પુકારે તો એ નગારા બંધ થાય. અને આ બધું ડાયરો પ્રથમ ઢોલી હોય, પહેલાં ત્રાંબાના અને પિત્તળના ઢોલ હતા, એટલે ત્રંબાવું ઢોલ વાગતા, સમયના ઢોલ વાગતા, અને જે કાર્યક્રમ હાલતો હોય એ કાર્યક્રમના ઢોલ હતા. હરણાયું પણ એની હારે એક તાલ થતા હરણાયાના. અને અત્યારે આ મને એ નથી ખબર પડતી કે આ બેન્ડ વાજા અને આ ડીજેથી શું ફાયદો છે, એનાથી શું ફાયદો છે એ ખબર નથી. દેખારો કોઈની કોઈ વાત સાંભળે નહીં. અને તમે જે કોઈ મને આજે સાંભળતા હો એને તમામને મારી પૂછવું છે એટલું જ કે ભાઈ તમે કોઈ દિવસ કોઈ પણ લગ્નની માઇલ પર કોઈ પણ બેન દીકરીને બેન્ડ બાજાની માઇલ પર કે ડીજેની માઇલ પર વાવતા ભાવે છે? કોઈથી ભાવ્યું છે એવું કે એની માઇલ પર બેન્ડ બાજા વગડતા જતા હોય અથવા ડીજે વગડતું થતું હોય, બેન દીકરીને વાવતા હોય ગાડે બેહારે, એવું ભાવ્યું ન હોય. તો આ બધું ખોટું, તો આ કુરિવાજ કહેવાય, આવા કાઢવા જોઈએ. આ જ્યારે ત્રંબાવું ઢોલ વાગતા હોય, વાગતા વાહે ડાયરો હોય, એની પાછળ નિશાન હોય, એની પાછળ બેનું દીકરીઓ ગીત ગાતા હાલતા હોય, અને આખા ગામની માઇલપા તમામે તમામ જગ્યાએ તેથી કોઈ પણ પ્રકારના જ્ઞાતિ જાતિનો કોઈ પણ ભેદભાવ વગર તમામે તમામ વરરાજાને વધાવતા, અને ઘરે ઘરે તમામ ઘરે બેનું દીકરીઓ કંકુ ચોખા અને લઈ અને વધાવવા માટે ઊભા હોય, અને જે કાંઈ યથાશક્તિ જે કાંઈ પોતાના ઉમંગ મુજબ વરરાજાને ભેટ આપતા. આ કાયમ આખા ગામની માઇલપા બધે ઘેરે વધાવે, અને વરરાજા છે એ દેવોના દર્શન કરવા માટે નીકળ્યો હોય, અને જાન ઉઘલાવી દે, એટલે કે બીજે દી સવારે મોડું ન થાય એટલે જાન ઉઘલાવી દીધી હોય. વરરાજા ફરતા હોય અને એની માઇલપા
પોતે જે ઢોલી હોય એ એના કુવેત બતાવતા હોય, એનો પોતાની આવડત બતાવતા હોય. એ એવી આવડત બતાવતા. મારા ગામની માઇલમાં બસુભાઈ કરી અને ઢોલી હતા, એના ભાઈ નાનો કાંતિ અને એના બાપા વિઠ્ઠલભાઈ. આ ત્રણ ઢોલ વગાડતા, એવો ઢોલ વગાડતા કે હારાના આમ એમ કે કહું તૂટવા મળે અને લોભી માણસને પણ બક્ષિસ આપવાનું મન થઈ જાય એવો ઢોલ વગાડતા મેં જોયો છે. અને એ એટલો ઢોલ વગાડતા એ બે ડિસ્કો કરવા મળતા અને તાલ ન સૂકતા. અને એની માઇલ પાસ એ બરોબરની જમાવટ લીધી હોય ને તો એ બસુભાઈ દાંડી ઉલાવતા, ઢોલની દાંડીને ઉલાવીની પાછી જીતી લે અને તાલ ન સૂકતા. અને રસ્તામાં જતા હોય અને એની માઇલ પાસે કોઈ કંઈક ઢોલ નીચે મૂકી દો એટલે ઢોલને ઊભો મૂકવાનો, ઊભો મૂકી અને એની ઉપર પરસુરણ નાખતા અને બીજો ઢોલ વગાડીને એની ઉપરથી પરસુરણ પૈસા જે મૂક્યા હોય એને પાડી નાખતા. એવો ઢોલ વગાડતા અને એ પૈસા પડી જાય એટલે હેઠા પાડી નાખતા. અને કોઈ વડીલો છે તે પરશુરણના વરરાજા ઉપર ઉતારી અને આ મોર ફેંકતા એટલે છોકરાઓ વીણતા. અને આ રીતે એ ઢોલને આ રીતનું ફુલેકું હાલ્યું જતું હોય. ગામમાંથી અગાઉ આમંત્રણ પણ મળી જતા કે ભાઈ આ ફુલેકાની માઇલપા તમામ મહેમાનને મારે ચા પાવો છે, કોઈ કે મારે શરબત પાવું છે, જે કાંઈ જેનો ઉમંગ. ગામના પણ મારા દીકરા મહાવીરભાઈના લગ્ન 15ની સાલમાં થયા ત્યારે મારા ગામના પટેલ એટલે કે મોહનભાઈના દીકરા જંતીભાઈની ઘેરે આખા તમામ મહેમાન અને તમામ ફુલેકાને એને ચા પાણી પાયા હતા. એ જંતીભાઈનો નાનો ભાઈ એટલે જયસુખભાઈ એ મોટો અટાણે ઉદ્યોગપતિ છે અને મોટો અમારા ગામનો દાનેશ્વરી કહી તો કહેવાય. એને અમારા ગામની મારી પાસે ગેટ ને એવું ઘણું એને દાન આપ્યું છે. તો એ વખતે એવો રિવાજ હતો. અને હવે મને આજે કહેવાનું મન થઈ જાય, કારણ કે આ વાત નીકળે એટલે મને એમ કહેવાનું મન થઈ જાય કે આ બધા જે ભાઈ કણબી ભાઈઓ છે એની એકદમ સિટી દીમની દોટ વહી ગઈ છે. તમામ અટાણે તો વૃદ્ધો સિવાય ગામડામાં રહ્યા નથી અને વૃદ્ધો દુઃખી થાય છે એમ કહી તો એમાં કોઈ અતિશયોક્તિ નહીં લાગે, કારણ કે એ દુઃખી જ થાય છે. એ બે થતું નથી, વૃદ્ધ માણસ છે એનીથી થતું નથી. અને આ છોકરાઓ ત્યાં લઈ જાય તો એકાબીજાનું પહોંચ નથી. પણ હવે જાજુ નહીં કહેતા, એટલું 100% કહીશ કે બધાને ગટ પણ આવવાનું છે ને આવવાનું છે. અને આ બધાએ અહીંથી જવા માંડ્યા એની બીજાને નુકસાની હોય તો ભલે, ન હોય તો ભલે, બાકી અમને 100% નુકસાની થવાની છે. કારણ કે આ ભાઈઓ જેટલો વિવેક એવો અને જે રખાવટ હતી એ હવેના આ જે આદિવાસી આવશે ને એ રાખવાના નથી. એટલે એનું પણ ઘણું દુઃખ છે. પણ હવે તો બધાની દોટ જ એક બાજુ છે. ત્યાં જઈને ઝાઝા ભાગના સુખી નથી એમ કહી તો કહેવાય, પૂરું પણ નથી થતું અમુકને એમ કહી તો પણ કહેવાય. અને અહીંયા જે અટણ આદિવાસી આવ્યા છે એ આદિવાસી અમુકના 4 વ્હીલર લઈને તો ખેતર જાય છે ભાઈ. તો તમારા ખેતરની માઇલ પરથી એ કમાય છે ને તમને નથી કમાણી મળતી તો તમે બીજા સિટીની માઇલ પર આવશો. ઠીક છે, આપણે તો આપણા ફુલેકાની વાત કરવી છે. એટલે એ ફુલેકું હાલતું હોય અને એની માઇલ પર હવે કોઈ શોખ આવે અને શોખની માઇલ પર નક્કી થયેલું હોય, વરરાજા દેવ દર્શને ગયા હોય અને એમાં કે અટાણે આવે છે ધમાલ લેવા ઘોડે, ફલાણા ભાઈની ઘોડે ધમાલ લેવા આવે છે. ધમાલનું નામ પડતું એટલે બધાને ખબર હતી. એટલે ચારેકોરથી માણસ ભેગું થઈ જતું જોવા માટે. અને તેથી કોઈ અગાશિયું નચ્યું, અટારિયું હચ્યું. એટલે અટારિયું ઉપર પણ આવીને માણસો ઊભા રહી જતા અને ઘોડીને ધમાલ કરવા માટે આવે. પણ ઢોલના જે તાલ હોય એ ઊભા રહી જાય.
ઘડીક હરણાઈ બંધ થઈ જાય, કારણ કે હવે ઘોડી આવે છે અને ધમાલ કરવાની છે. અને ઘોડી આવે એટલે એક માણસ, બીજો માણસ જે હોય એ શેકેલો પાપડ લઈને આવતો, શેકેલો પાપડ, અને એ ઘોડીના પગ વચ્ચે મૂકી દે અને ઘોડી ધમાલ શરૂ કરે. એટલે એના જે ડોકની માલપા ઘૂઘરમાં પહેરાવેલા હોય, પગની માલપા ઘૂંઘરું હોય, આ બધું ઢોલીનો એ તાલ લાગી જાય, એક તાલ થઈ જાય. આ બધું હરણાઈઓનો તાલ એક થઈ જાય અને ઘોડીનો એક તાલ થાય. આ પાંચે પાંચ એક તાલ થઈ જાય અને માણસો એટલું બધું જોવામાં તલીન થઈ જાય કે બધાને એમ થઈ જાય કે જાણે સીતર્યા હોય, કોઈ પણ પ્રકારનો અવાજ ન થતો હોય. અને એ ધમાલ લે અને 5-10 મિનિટની જે હોય એ જોવું એ અવલૌકિક લાવો હતો. અને જ્યારે ધમાલ એની પૂરી થાય ત્યારે એટલો બધો એ કઠણ નાશ હોય, એટલું બધું કઠણ ઢોલીને પણ પડતું કે ઘોડી આખી પરસેવે નીતરી રહેતી, ઢોલી પણ પરસેવે નીતરી રહેતા. અને હરણાયાને એમ થાય કે એના પોતાના ગાલ ક્યાંક તૂટી જાય, એવી રીતનું હરણાઈઓમાં ઠાકી જતા. અને આ તાલ પૂરો થાય એટલે બધા ઢોલ બોલ બધું શાંત થઈ જતું અને પોરો ખાઈ જતા. આપણે પણ આવતી વખતે બીજી જે કંઈ વાત કરવી છે એ આવતી વખતે કરશું. ત્યાં લગી જય માતાજી.